ગુજરાતમાં 16મી જૂને ચોમાસાનો પ્રવેશ થયા બાદ 8 દિવસમાં આખા રાજ્યને કવર કરી લીધું છે। 8 દિવસમાં રાજ્યના સિઝનનો સરેરાશ 16% વરસાદ વરસી ચૂક્યો છે। હવામાન વિભાગે આગામી 7 દિવસમાં રાજ્યમાં મેઘમહેરની આગાહી કરી છે। હવામાન વિભાગે આગામી 1 વાગ્યા સુધી રાજ્યમાં વરસાદને લઈને આગાહી કરી છે, જેમાં સુરત, ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ, જૂનાગઢ, દીવમાં ભારેથી અતિભારે વરસાદને લઈને રેડ એલર્ટ જાહેર કરાયું છે। 20 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ અપાયું છે। ત્યારે આજે વહેલી સવારથી જ સુરતમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે। બીજી તરફ વરસાદમાં જામનગરનો રણજીત સાગર ડેમ પણ ઓવરફ્લો થયો હતો। રવિવારે પણ રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ જોવા મળી હતી। છેલ્લા 24 કલાકમાં સવારથી 6 વાગ્યા સવારે 6 વાગ્યાથી અત્યાર સુધીમાં 165 તાલુકામાં વરસાદ વરસ્યો હતો, જેમાં સૌથી વધુ જામનગરના જોડિયામાં 7 ઇંચ તો જૂનાગઢમાં મેંદરડામાં 6 ઇંચ વરસાદ વરસ્યો હતો। આ ઉપરાંત 50 તાલુકામાં 1 ઇંચથી વધુ વરસાદ વરસ્યો હતો। જામનગર, જૂનાગઢ સહિતના જિલ્લાઓમાં ભારે વરસાદના કારણે સ્થાનિક નદીઓમાં નવા નીરની આવક થઈ છે, તો ક્યાંક પૂરની સ્થિતિ પણ જોવા મળી હતી। રાત્રિના 10 વાગ્યા બાદ સુરતમાં પણ મેઘરાજાની ધમાકેદાર બેટિંગ શરૂ થતા ગણતરીની મિનિટોમાં જ રસ્તાઓ પાણી થઈ ગયા હતા।
ઉપસ્થિત વિદ્યાર્થીઓ છે તે બોર્ડની એક્ઝામમાં જઈ રહ્યા હતા, પરંતુ સવારે 9 વાગ્યે ઘરેથી નીકળવા છતાં પાણી અસહ્ય હોવાથી પોલીસને તથા પીસીઆરને ફોન કરવા છતાં પણ એ લોકો પણ ખૂબ જ પાણીનો મારો હોવાથી અહીંયા સુધી આવી શક્યા નથી અને આ પરીક્ષા બોર્ડની હોવા છતાં વિદ્યાર્થીઓ ત્યાં હાજર રહી શક્યા નથી. તો એના માટે જે કંઈ શક્ય હોય તે પ્રયત્નો અમે પણ કરેલા છે, છતાં પણ વિદ્યાર્થીઓ એના સમયસર ત્યાં કેન્દ્ર સ્થળ પર પહોંચી શકેલ નથી. સિટીની અંદર કહી શકાય તો સરકારના જગત માટે ખાતે જે પ્રમાણે તમે જોઈ શકો છો કે ઘૂંટણસામાં પાણી જે છે તે હાલ ભરવાનું છે. ક્યાંક ને ક્યાંક કહી શકાય કે લોકોને જે કે સ્થાનિકોને હાલાકી ભોગવી પડી છે, કારણ કે જે તંત્રની પોલ કહી શકાય, જે તંત્રની પોલ જે છે તે હાલ ખુલી ગઈ છે. પહેલા વરસાદને લઈને લોકો તમે જોઈ શકો છો કે 3 સવારી પણ પાણીની અંદર આખી અડધી ગાડી જે છે તે ડૂબાઈ જાય તે પ્રમાણે લોકો પણ અહીંયાથી પસાર થઈ રહ્યા છે. કારણ છે કહી શકાય કે નોકરી ધંધાવાળા જે છે તે લોકોને ક્યાંક ને ક્યાંક મોડું થતું હોય તેવા પણ હાલ દ્રશ્યો જોવાઈ રહ્યા છે. જે પ્રમાણે તમે જોઈ શકો છો કે હાલ જે પાણીનો જે ગરકાવ છે જેના કારણે મોટા પ્રમાણની અંદર જે કહી શકાય કે વરસાદ જે વરસ્યો છે, વહેલી સવારથી જે છે વરસાદ વરસ્યો. હાલ સ્થાનિક છે, આપણે એમની સાથે વાત કરીશું. પાણી જે છે દર વર્ષે આ સ્થિતિ થતી હોય છે. દર વર્ષે પાણી તો અહીંયા ભરાય છે, પણ વરસાદ ઓછો જાય એટલે બંધ થઈ જાય. જે પ્રમાણે હજુ તો પહેલો વરસાદ સમજો છે, આ ઘૂંટણસમાં પાણી ભરાવાનું છે, તંત્રની કેમ કામગીરી એ લોકો કરે છે, મેન્ટેન પણ થતું નથી બરાબર. જે પ્રમાણે વરસાદ પડે એ પ્રમાણે મેન્ટેન થતું નથી. અચાનક વરસાદ આવી જાય તો ભરાઈ જાય છે. જે આપનું નામ? ભરતભાઈ ઠુમ્મર મારું નામ છે. જે પ્રમાણે જોઈ શકાય છે કે પહેલો વરસાદ પડ્યો છે અને ઘૂંટણસમાં પાણી ભરાવાનું છે, શું કહેશો? પહેલો વરસાદ છે અને અહીંયા દર વર્ષે અહીંથી તમે જોવા નિર્મળનગર કોઈ એની બાજુમાં રાજહંસ આ એરિયો ખાડો છે એટલે કાયમિક માટે પાણી ભરાય છે. થોડોક વરસાદ હોય તોય ભરાય છે. તો આજ તો આ બધું બહુ નિશાળો વિસ્તાર છે એટલે પાણી ભરાઈ જાય છે. તંત્ર એની માટે જે ઢાંકણા મૂક્યા છે પણ એ ઢાંકણા બહુ ઓછા અંતરે મૂકેલા હોય એટલે બહુ જયારે કન્ટિન્યુ 24 કલાક 12 કલાક વરસાદ આવે તો એનું પાણી ભરેલું રહેતું હોય છે. આ ઘૂંટણસમાં પાણી છે, સ્થાનિકોને ક્યાંક ને ક્યાંક કહી શકાય કે જે નોકરી ધંધાવાળા હોય છે તે લોકોને મોડું થાય, તેના વિશે શું કહે? જે લોકો નોકરી ધંધે જતા હતા એ લોકો જઈ શકતા નહોતા. જે લોકો કોઈ સ્કૂલ હોય, અમે 3 સાલ સ્વયંસેવકો છીએ, અમે 3 સાલ સ્વયંસેવકો અમે બધા છોકરાને આ બાજુથી ઓલી બાજુથી આ બાજુ અમે સવારના એની સેવા આપીએ છીએ. બાળકોને આમ લઈ જવાના, લાવવાના, બાળકોને આવી રીતે આમ પાછા લઈ જઈએ છીએ, પાછા લાવીએ છીએ. એવી રીતે અમે સવારના કામ કરીએ છીએ. કારણ કે આજે ખરેખર વરાછામાં જાહેર રજા કરવી જોઈએ સ્કૂલ માટેની. આજે આ કોઈ સંજોગોને તંત્ર દ્વારા જે કહી શકાય કે કલેક્ટર દ્વારા જે છે તંત્રએ કહી શકાય સ્કૂલને જાહેર રજા મૂકી છે, પરંતુ આજે કેટલાક કલાકમાં હજુ પાણી ભરવાનું? આ હવાનું જ પાણી ભરેલું છે. જાહેર રજા મૂકી છે પણ હવાનું જ પાણી ભરેલું છે. એટલે કોઈ સ્કૂલ વાળાએ કદાચ નહીં મેસેજ કર્યા હોય પણ છોકરાઓ બહુ અવર જવર થાય. ઘણા છોકરાઓ આમાં રિક્ષા પાણીમાં જેથી કરીને કહેવાય કે ઓલી ઉભી રહી ગયું હોય અને અમે રિક્ષાને પર ધક્કા મારીને અમે કાઢેલા છે બહાર. એ પ્રમાણે તમે કહો છો કે રિક્ષાને જે તમે ધક્કો મારીને કાઢી રહ્યા છો, પાલિકા દ્વારા કોઈ અધિકારી કે પછી કોઈ એ લોકોનું માણસ આવ્યું છે કે નહીં? પાલિકા દ્વારા 2 જણા કોઈ આવ્યા હતા કે જે ઓલા એના પાણી જવાના ખાડા મેકેલા હોય એમાંથી કચરો કાઢવા, બાકી બીજા કોઈ કે ફાયર બ્રિગેડના માણસો કે પાલિકા તરફથી કોઈ સાહેબો કે કોઈ અહીંયા આવ્યું નથી. સવારની આને પોઝિશન છે પાણીની. હાલ જે છે સ્થાનિકોને હાલાકી ભોગવી પડી રહી છે અને ક્યાંક ને ક્યાંક કહી શકાય તો જે નાના બાળકો જે છે જે પ્રમાણે જાહેર રજા મૂકવામાં આવી છે, જે બાળકો જે છે તે લોકોને ક્યાંક ને ક્યાંક હાલાકી ભોગવી પડી છે. જે પ્રમાણે જોઈ શકો બાળકો જે છે નદીના પ્રમાણે જે છે તે હાલ તડકા નજરે આવી રહ્યા છે. નદી હોય તેવી રીતે નાતાની એક આનંદ મેળવી રહ્યા છે, પરંતુ કહી શકાય કે આ પાલિકા દ્વારા આની ક્યારે કાર્યવાહી કરે છે અને કેટલા જલ્દી આના પગલા લેવાશે તે એક ચર્ચાનો વિષય છે. કારણ કે જે પ્રમાણે જોઈ શકો છો હાલ જે પાણી ભરવાનું છે જે ક્યાંક ને ક્યાંક સ્થાનિકોને જેમનો વાહન ચાલકો જોઈ શકો છો એક્ટિવા જેવા વાહનો છે તે પણ વચ્ચે જઈને બંધ થઈ જતા હોય તેવું પણ ક્યાંક હાલને હાલ લાગી રહ્યું છે. સહયોગી અરુણસિંહ સાથે કૃષ્ણા સોની, સુરત.